અમરેલી જિલ્લાના બગસરાના ઘંટિયાળ ગામેથી પારસ સોજિત્રા નામના ખેડૂતની વાડીમાં સિંહણે એક માસૂમ બાળક પર જીવલેણ હુમલો કર્યો છે। સિંહણ એક પરપ્રાંતીય મજૂરના 7 વર્ષના દીકરા નાનુને ઘંટિયાળથી શોભાવડલા ગામ તરફના વિસ્તાર સુધી ઢસડી ગઈ હતી, જ્યાં માસૂમ બાળકની સિંહણે મોતને ઘાટ ઉતારી દીધી છે। આ ઘટનાને પગલે સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે। દર વખતની જેમ આ વખતે પણ વન વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે। સિંહોની સુરક્ષાના દાવા કરતું વન તંત્ર માત્ર ઘટના બન્યા બાદ જ જાગે છે। માસૂમનું મોત થયા પછી વન વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ સિંહણને પાંજરે પૂરવા માટે શોધખોળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સ્થાનિકોમાં વન વિભાગ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। અને એના 2 બચ્ચાઓ આવ્યા, એમને એમાં 3માંથી એક બાળકને ઉઠાવી ગયું હતું, જેનું અત્યારે મૃત્યુ થઈ ગયું છે। પણ આખી ઘટના જોયું, જાણ્યું, બધું એવું લાગ્યું કે સિંહણ છે, સિંહણ એના બચ્ચાને શિકાર કરતા શીખડાવતી હતી। એ શિકાર શીખવાડવાના બહાને આજે એક બાળકનો ભોગ લેવાનો છે। તો આજે સ્થળ ઉપર ઘણા વન અધિકારીઓ બધા છે એવું કહે છે, પણ અમે અત્યારે લાશ સ્વીકારવાની સંપૂર્ણપણે ના પાડી દીધી છે, કારણ કે અમારે લાશ જોતી નથી। મેં આજે મારો જે 7 વર્ષનો દીકરો છે એમને મેં મજૂરને આજે આપી દીધો છે, અને જે અત્યારે મૃત્યુ પામ્યો છે એ પારસભાઈ સોજીતાનો આજથી દીકરો છે। એટલે જે કાંઈ વન વિભાગને જે કરવું હોય એ કરે બધું, બાકી મારે એ દીકરો જોતો નથી। મેં સિંહને વન વિભાગને સોંપી દીધો છે, એને જે કરવું હોય